હાય ગાઈઝ, આપણે બનાવવાના છે આજે ભરેલા મરચાં. જો કેટલા સરસ ફ્રેશ છે, એકદમ લીલા લીલા. આજે હું તમને આખી એની રેસીપી બતાવીશ ગાઈઝ. આમ તો કોમન છે મરચાં ભરેલા, પણ કહેવાનો મતલબ એમ થાય છે કે જે લોકો શીખે છે એના માટે તો હાર્ડ છે, તો જે શીખે છે એના માટે છે ગાઈઝ. નાની છે મમ્મી આજે ભરેલા મરચાં બનાવું છું. જો કે સબ્જી રોટી બધું બનાવી દીધું છે, છતાં આજે ભરેલા મરચાં બનાવું છું. એને હું જો આમાં છે ને, અહીંયા બધા ફોકસ કર, આ જો છે ને ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી જેટલો છે. અને હવે આની અંદર આપણે એડ કરીશું, આની અંદર એડ કરીશું પહેલાં મસાલા બધા એડ કરી નાખીએ. બરાબર, મસાલામાં એમ છે કે પહેલાં આપણે લઈશું મીઠું, નમક, સોલ્ટ. જો આ મીઠું લીધું છે, મીઠું લીધું છે. અને આમાં ધાણાનો પાવડર લીધો છે 1 ચમચ. જો થોડીક હળદર ચપટી જેટલી છે. ટેસ્ટ પૂરતો ગરમ મસાલો અડધી ચમચી, થોડીક સ્લાઇડ જ મીઠું કાશ્મીરી લાલ મરચું થોડુંક જ એડ કર્યું છે આમાં. પછી અમે એડ કરીશું લીંબુ એડ કરવાનું છે. લીંબુ એડ કરી દઈશું અંદર. લીંબુ એડ કર્યા પછી આપણે એડ કરવાનું છે શુગર, ખાંડ, ખાંડ એડ કરીશું એની અંદર. હવે આપણે જો આ છે ખાંડ એડ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે એડ કરવાના છે તેલ. 1 પરી જેટલું તેલ નાખીશું. જો બરાબર, 1 પરી જેટલું તેલ લીધું છે ગાઈસ. હવે આને આપણે મિક્સ કરી દઈશું. પછી મિક્સ જો મરચાં છે. હવે આપણે આ રીતનું સહેજ કરીને અંદર ભરવાનું છે મસાલો. બધા મરચાંને આપણે એવી રીતે જ કરીશું. ભરેલા મરચાં બધા ભરી લેવાના છે. આપણે એક એક કરતાં ભરી લઈશું આપણે. અને પછી માટીની કઢાઈ છે આપણે એની અંદર પેલું તેલમાં ફ્રાય કરી દઈશું. એટલે આપણે 5 મિનિટમાં ભરેલા મરચાં તૈયાર. જો કે સબ્જી રોટી તો મેં બનાવી છે, આ તો એક્સ્ટ્રા આમ સારા લાગે એની જોડે. તને ભાવે છે? ગળે આવે ને એટલે સારા લાગે છે. જો ગાઈઝ, લેડીઝને બધું જો કે શીખીને આવી હોય નહીં, બધું જાતે શીખવું પડે છે, કંઈકનું કંઈક. અને ધીરે ધીરે રહેતા એમને બધું આવડી જાય. મારા મમ્મીના ઘરે જો કે હું કશું શીખી નહોતી, છતાં પણ હવે માસ્ટર થઈ ગઈ છું. એવું નથી કે મને ખાલી આટલું જ આવડે છે, ઘણી બધી વેરિયન્ટ પણ બનાવી શકું છું. પણ હું ધીમે ધીમે તમને બધા એક વિડીયોમાં બતાવી જઈશ. પાણીપુરી, દાબેલી, દહીં ભલ્લે બધું જ બનાવીશ. પણ નીચેથી શીખવું સારું, બેઝિકથી. આપણે જે લોકો શીખે છે એના માટે કંઈ છે આ બધા વિડીયો મારા. પછી અમુક લોકો પાછા કમેન્ટ કરે, અરે આ તો કોમન છે, બધાને આવડે. અરે હા, મને ખબર છે બધાને આવડે, પણ કહેવાનો મતલબ એવો થાય છે કે જે લોકો શીખે છે ને એના માટે ખાસ વિડીયો છે આ બધા. હવે શું કરવાનું? કંઈ નહીં, આ મરચાં ભરી જાય એટલે તેલ અંદર 2 પરી તેલ નાખીને પછી સાતરી દઈશું. અને જો ગાઈસ, તમારે મારો દાબેલીનો વડાપાવનો વિડીયો સ્પેશિયલ જોવો હોય તો તમે મને કમેન્ટ. હવે શું કરવાનું? અને ગાઈસ, જો તમને એ છે ને મારો વિડીયો બધા અમુક સારા લાગતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બનાવવાના છે દહીં ભલ્લા અને પકોડી, પાણીપુરી બનાવવાના છે ગાઈસ. એની ચટણી ઘરે હું બધી રીતે બનાવીશ. ઘણી ચટણી હું ઘરે જ બનાવવાની છું, એનો પણ વિડીયો હું અપલોડ કરીશ. અને જો તમને કંઈક શીખવું હોય
સ્ટાર્ટિંગથી તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો છો તો હું ચોક્કસથી બનાવીશ કેક કહેતા હોય તો કેક પણ બનાવીશ, પણ કમેન્ટ કરજો તમે મને. પેલા કઢાઈમાં મૂકી દેવાનું ને હવે આપણે ફ્રાય કરશું. ફ્રાય. માટીની કઢાઈ છે આપણે, એમાં સરસ બને છે હો મરચાં.